રાજકોટમાં પ્રદૂષણ માફિયા સામે અધિકારીઓ નતમસ્તક. જીપીસીબીના અધિકારીઓ કાર્યવાહી કરવામાં કાચા. માત્ર તપાસના આદેશ આપીને સંતોષ માની લીધો. રાજકોટમાં બાલાજી વેફર્સ ફેક્ટરીથી ગ્રામજનો પરેશાન છે. સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં બાલાજી વેફર્સના પ્રદૂષણનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. બાલાજી વેફર્સ ફેક્ટરીના કેમિકલયુક્ત પાણીથી હાલાકી પડી રહી છે. આસપાસના 12 ગામના રહીશો પ્રદૂષણથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ફેક્ટરીમાંથી બેફામ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે. સંદેશના અહેવાલ બાદ જીપીસીબીએ તપાસના આદેશ આપ્યા હતા. આદેશ તો અપાયા, પરંતુ હવે કાર્યવાહી પણ કરો તેવી માંગ ઉઠી રહી છે. બાલાજી વેફર્સ ફેક્ટરી સામે ક્યારે કાર્યવાહી થશે તે અત્યારે સવાલ ઉઠી રહ્યો છે. સંદેશના અહેવાલ બાદ જ્યારે જીપીસીબીએ તપાસના આદેશ આપ્યા હતા, ત્યારે હવે કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. જીપીસીબીના અધિકારીઓ કાર્યવાહી કરવામાં કાચા પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ વસ્તુ તમારા માધ્યમથી જ અમારા જાણવામાં આવ્યા છે, એટલે તમે જેમ અમને માહિતી પ્રદાન કરી એના અનુસંધાને અમે જરૂરી ઇન્સ્પેક્શન કરી અને જે કોઈ કસૂરવાર હશે એમની સામે જરૂરી પગલાં લેશું. આજ સુધીમાં અમને આવી કોઈ ફરિયાદ મળી હોય એવું જણાવેલ નથી. ખાસ કરીને ગાંડીવેલ અથવા તો દૂષિત પાણી ત્યાં થતું હોય, જમા થતું હોય, એના મૂળ કારણ શું હોઈ શકે છે? જનરલી જે ગાંડીવેલ આપણે કહીએ છીએ એ ડોમેસ્ટિક પાણીને કારણે જનરેટ થતી હોય છે. તેમ છતાં જે આ ડોમેસ્ટિક પાણી નજીકના રેસિડેન્ટ એરિયા અને કદાચ કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી પણ ત્યાં જતું હોય, જે અમે તપાસ કરી અને એ માટે જરૂરી કાર્યવાહી કરશું. અને ખાસ કરીને જે ન્યારી ડેમમાં દૂષિત પાણી ભળતું હોય એવી અગાઉ મળેલી રજૂઆતને અનુલક્ષીને આરએમસી, જીપીસીબી અને રૂડા એ સાથેની એક સંયુક્ત ટીમ બનાવવામાં આવેલ હતી અને એનું આખું મેપિંગ કરી અને જે ગામમાંથી ડોમેસ્ટિક વેસ્ટ વોટર જનરેટ થાય છે એને એસટીપી તરફ વાળવાની અથવા ત્યાં જરૂરી ટ્રીટમેન્ટ ફેસિલિટી કરવા માટેની કાર્યવાહી કરવા જરૂરી સંબંધિતોને સૂચના